મહીસાગર કોઠંબા તાલુકાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં આચાર્ય સમયસર ન આવતા શાળાને તાળાબંધી। સુકાટીંબા પ્રાથમિક શાળા આચાર્ય સમયસર ન આવતા તાળાબંધી। શાળાના આચાર્ય 12 વાગે શાળા ખોલતા વિવાદ થયો। બાળકો બહાર જ બેઠેલા જોવા મળ્યા। ગ્રામજનો દ્વારા અનેક વખત આચાર્યને સમયસર આવવા વિનંતી કરી છતાં પણ સમયસર ન આવતા વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરાઈ। અત્યારે શાળામાં તાળાબંધી છે। 1 થી 1.5 વાગ્યાનો સમય થઈ ગયો છે। કેમ બાળકો બહાર બેઠા? आचार्य साहब टाइम सर આવ્યા નહીં। 12 વાગે આવ્યા, 12-1 વાગે આવ્યા તો આચાર્ય સાહેબનો ટાઈમ 10 વાગ્યાનો છે તો એમને ટાઈમ સર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ? કેટલા સમયથી આ તકલીફ છે? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ। કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? એક જગ્યાએ નહીં, અમે 10 જગ્યાએ રજૂઆત કરી છે, કોઈ આના નિરાકરણ નહીં લાવતું। મારું નામ છે બારિયા રામાભાઈ દલાભાઈ અને સુકાટીંબા પ્રાથમિક શાળાના અને વર્ગ ઉભો કર્યો ત્યારથી હું આ વર્ગ ઉભો કરનાર હું પોતે છું અને અત્યારે 12 થી 15 શિક્ષકો છે અહીંયા અને 1 થી માંડીને 8-9 ધોરણની શાળા છે। તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે, બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી એટલે બાળકો અંદર જઈ શક્યા નથી, સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી। અત્યારે આચાર્ય સાહેબ આવ્યા હતા તો કેટલા વાગે આવ્યા? હમણાં 1 વાગે આવ્યા હતા। તો પછી તાળું ખોલતા હતા કે બંધ? બીજા માખલિયા પી સેન્ટરના આચાર્ય લઈને આવ્યા હતા અને તાળું ખોલવા માંગતા તો અમે તાળું પહેલા તમારી ભૂલ સ્વીકારો પછી એ તાળું ખોલો, બરાબર? હા, અને બારોબારી જતા રહ્યા અહીંથી। શાળામાં 10 જેટલો સ્ટાફ સમયસર આવ્યો પણ આચાર્ય સમયસર ન આવતા ગ્રામજનોએ કર્યો વિરોધ। શાળાનો સમય 10:30નો સમય હોવા છતાં આચાર્ય કેટલી વખત સમયસર શાળા ન ખુલતો હોવાનો આરોપ। આજે શાળાનો સ્ટાફ સમયસર આવ્યો પણ આચાર્ય 12 વાગ્યા સુધી ન આવતા બાળકો તેમજ સ્ટાફ પણ બહાર આવ્યો। બાળકોના શિક્ષણ કાર્યને લઈને વાલીઓમાં ચિંતા અને આચાર્યને બદલવાની માંગ। અગાઉ પણ આજ શાળા વિવાદને લઈને મચ્યો હતો હંગામો। એકાએક વોટ્સએપ પર રજા રિપોર્ટ આપ્યો પણ શાળાની ચાવી ન આપતા ગ્રામજનોમાં રોષ। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।